નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિશા. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું રિનોવેશન શરૂ કરાયું છે. ભુજના ટાઉન હોલ નજીક બાબા સાહેબની પ્રતિમાનું રિનોવેશન ભાડા દ્વારા શરૂ કરાયું છે, જે રિનોવેશન થયા પછી એક અનોખા રૂપમાં આવી જશે. રિનોવેશનની કામગીરી હાલ પૂરગતિએ ચાલી રહી છે. ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર શ્રીની આજે આ 125મી જન્મ જયંતિ ભારત સરકાર અને ગુજરાત સરકાર ખૂબ ધૂમધામથી ઉજવે છે. ત્યારે ભાડામાં ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળમાં એક ભુજ નગરપાલિકા, આપણા સાંસદ વિનોદભાઈ, ધારાસભ્ય શ્રી અને આંબેડકર સમિતિ દ્વારા એક લાગણી વ્યક્ત કરવામાં આવી કે અત્યારે અર્ધ પ્રતિમા જે ખૂબ સરસ છે, પણ પૂર્ણ કદની પ્રતિમા હોય તે આપણે આંબેડકરજીની ગૌરવ પ્રતિમા આપણે મૂકીએ અહીંયા કને. ત્યારે ભાડાએ પ્રસ્તાવ સ્વીકારી અને કુલ 10 લાખ રૂપિયા આના માટે ફાળવ્યા છે, જેના ભાગરૂપે પ્રતિમા તૈયાર થઈ ગઈ, જયપુર બનાવી છે. અને એનું સ્ટેન્ડ ગ્રેનાઇટનું કમ્પાઉન્ડ વોલમાં સરસ મજા બંસીપાળના પથ્થરથી સુશોભિત કમ્પાઉન્ડ વોલ બનાવશું, સરસ મજાની ગ્રીલ રાખશે. એટલે આ કામગીરી અંદાજિત 1.5 મહિનામાં પૂરી થઈ જશે. એટલે 1.5 મહિના પછી અનાવરણ માટે સંપૂર્ણ આપણું સ્ટેચ્યુ થઈ જશે. આકૃતિ એન્ટરપ્રાઇઝ પ્રખ્યાત મેળુના શૂટિંગ શર્ટિંગનો વ્યાજબી ભાવનો શોરૂમ એટલે આકૃતિ એન્ટરપ્રાઇઝ. અમારે ત્યાં પેન્ટ શર્ટ, કુર્તા સૂટ, મેરેજ સૂટ, સફારી તથા પઠાણી માટે અવનવી વેરાયટીનું કાપડ જોવા મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આકૃતિ એન્ટરપ્રાઇઝ, મોરબિયા શોપિંગ સેન્ટર, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ફોન નંબર ફતેહચંદભાઈ 9825492225 227223. આકૃતિ મેન્સવેર. અમારે ત્યાં રેડીમેડ જેન્ટ્સવેરના શોરૂમમાં જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, શર્ટ, ટી શર્ટ, કુર્તા સૂટ, શેરવાણી સૂટ, વ્હાઇટ કુર્તા પાયજામા, કોટી વગેરેમાં અવનવી વેરાયટીઓ જોવા મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આકૃતિ મેન્સવેર, મોરબિયા શોપિંગ સેન્ટર, વાણિયાવાડ, ભુજ, કચ્છ. 9825495375 02832227223. શુક્રવારે સાંજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરી છે. તો ભાજપ દ્વારા ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આજે માંડવી ખાતે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. માંડવીના જૈનપુરી ખાતે સેન્સ લેવાની કાર્યવાહી ધરાઈ હતી. 3 નિરીક્ષકો દ્વારા ઉમેદવારના સેન્સ લેવામાં આવ્યા હતા. નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તો ઉમેદવારો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કહી શકાય કે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. ત્યારબાદ ચૂંટણીલક્ષી બેઠક પણ યોજાઈ હતી, જેમાં આગામી ચૂંટણી સંદર્ભે વિવિધ મુદ્દા પર ચર્ચાઓ કરવામાં આવી હતી. નમસ્કાર. ભારતીય જનતા પાર્ટીના નીતિ નિયમો મુજબ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના સૌને સાંભળવાની અને દરેક કાર્યકર્તાને પોતાના ખુલ્લા મન સાથે પોતાની વાત નિરીક્ષકો પાસે કરી શકે અને પોતાની ઉમેદવારીના સંદર્ભમાં નિરીક્ષકો જે નિમાણા છે એમની પાસે પોતાની રજૂઆત કરવા માટે ચાહે રાતના 2 વાગે ત્યાં સુધી પણ એક કાર્યકર્તાને પાર્ટી સાંભળવા માટે નિરીક્ષકોને મોકલ્યા છે. એના સંદર્ભની આજની આ બેઠક છે. અને આ કાર્યવાહી આજે બપોરે 2:30 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. પાર્ટીના કોરમમાં રહી અને પ્રથમ બેઠક બોલાવવાની સૌ સાથેની, પછી એક વોર્ડ મુજબ, વોર્ડ નંબર 1 થી 9 મુજબ પહેલા વોર્ડના તમામ જે ઉમેદવારો જે ઊભા માટે આવેલા હતા એમને સાંભળશે. પછી વોર્ડ નંબર 2, 3 એમ કરીને ક્રમશ વોર્ડ નંબર 9 સુધીના જેટલા કાર્યકર્તાએ જે ફોર્મ ભરવું હોય, જે વાત કરવી હોય, પોતાને નગરપાલિકામાં ઊભું હોય એના માટેની એમને સાંભળવા માટે આજે નિરીક્ષકો આવ્યા છે. એના સંદર્ભની આજની બેઠક હતી ને એના સંદર્ભના દરેક કાર્યકર્તાઓ, લગભગ હું માનું છું કે ઓછામાં ઓછા 60 થી 70 મહિલાઓ કાર્યકર્તાઓ અને લગભગ ઓછામાં ઓછા 150 પુરુષ કાર્યકર્તાઓ છે એ બધા હાજર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં, એ પછી કેન્દ્રની હોય, રાજ્યની હોય, મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય, પણ અત્યારે નગરપાલિકાને લાગે વળગે છે ત્યાં સુધી
નગરપાલિકાની અંદર વિકાસના મુદ્દો જન સુધી દરેક સુવિધાઓ સુખાકારી રીતે સુધી પહોંચે આ મુદ્દાઓ ઉપર આ પણ ચૂંટણી નગરપાલિકાની પણ આ જ રીતે અને વિકાસના મુદ્દાઓ ઉપર જ લડવા માટે આગળ જઈ રહ્યા છીએ અને સૌનો સાથ અને સૌનો વિકાસ આ જ સંદર્ભે અમે આગળ વધશું એવી અમારી લાગણી છે, ભાવના છે અને કાર્યકર્તાઓની પણ આ જ ભાવનાથી આગળ વધી રહ્યા છે. B&B સ્ટીલ ફર્નિચર દિવાલ ફ્રેમના સ્પેશિયાલિસ્ટ. સ્ટીલ ફર્નિચરની દુનિયામાં અગ્રેસર નામ B&B સ્ટીલ ફર્નિચર. સ્ટીલ કબાટ, ટેબલ, સેટી પલંગ, દિવાલ કબાટ સહિત અનેક અવનવી ડિઝાઇનમાં ફર્નિચર બનાવનાર. આપની જરૂરિયાત મુજબ ઓર્ડરથી ફર્નિચર બનાવી આપીશું. તો અમારું સરનામું નોંધી લેશો. B&B સ્ટીલ ફર્નિચર, ઉમિયાનગર, શેરી નંબર 4, પ્લોટ નંબર 9, દેશલપર, વાંધાઈ. મોબાઈલ નંબર hittel સેઘાણી 98 791 20 465. કપિલ સેંગાણી, મોબાઈલ નંબર 99 095 39 370. તાજેતરમાં ભુજ મહુવા બસ સળગાવી દેવાયા બાદ આજે પણ એસટી વ્યવહાર બંધ રહેતા 40 લાખનું નુકસાન પહોંચ્યું છે. મોરબી તેમજ અમદાવાદ તરફ જતી એસટી બસો બંધ છે. 4 દિવસથી પ્રવાસીઓ ખાનગી બસોનો આશરો લઈ રહ્યા છે. એસટી વ્યવહાર ખોરવાતા તંત્રને પણ ખોટ પડી છે. 4 દિવસથી લોકો પરેશાન બન્યા છે. પાટીદાર આંદોલનનો ભોગ આજે પ્રવાસીઓને બનવું પડે છે તે એક હકીકત છે. હવે જોવાનું એ રહે છે કે આ બસ વ્યવહાર ક્યારે શરૂ થશે. લેડી કેર, આપની પસંદગીનો શોરૂમ એટલે લેડી કેર. સતત આપના સહકાર, પ્રેમ અને હૂંફ મળી રહ્યા છે. આપના વસ્ત્રોની તમામ ચોઇસને અનુલક્ષીને સતત નવું આપવાની અમારી ઈચ્છાને ગ્રાહક મિત્રોએ વધાવી પણ છે. ત્યારે આશા રાખીએ છીએ કે આ સંબંધ અવિરત ટકી રહેશે. તો એકવાર આપના શોરૂમ લેડી કેરની મુલાકાત લો. એક્સક્લુઝિવ શોરૂમ ઓફ અનસ્ટીચ એન્ડ રેડીમેડ શૂટ, વેસ્ટર્ન આઉટફિટમાં તમામ વેરાયટીઝ. તો તમારા શોરૂમ લેડી કેરનું સરનામું નોંધી લેશો. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતેશ ત્રિવેદી 9638817717. ભારત વિકાસ પરિષદ દેશભરમાં કાર્ય કરી રહ્યું છે. સંપર્ક, સહયોગ, સંસ્કારની ભાવના પ્રત્યેક નાગરિકમાં પ્રજ્વલિત થાય તે માટે ભુજ શાખાનો પ્રારંભ થયો છે. આજે ભારત વિકાસ પરિષદના ભુજ શાખાના પ્રારંભે પ્રદીપ્તાનંદજી, વિનોદભાઈ શાહ, હિંમતસિંહજી રાઠોડ, ગુણનભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા. ભારત વિકાસ પરિષદ સમાજના જુદા જુદા વ્યવસાયો અને વિભિન્ન સેક્ટરોમાં કામ કરતા શ્રેષ્ઠતમ લોકોનું બિન રાજકીય સંગઠન છે તેવું આ તકે જણાવાયું હતું. વિનોદ હરિલાલ શાહ, હું પોતે ભારત વિકાસ પરિષદના નેશનલની જે કારોબારીની ટીમમાં છું. મારી પોતાની વ્યક્તિગત જવાબદારી જે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા બાળકો માટેનો ઓલ ઇન્ડિયાનો કાર્યક્રમ થાય છે એમાં વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી છે. અમારે એક જ ઉદ્દેશ હોય છે કે ભાઈ આજે એક સારી સંસ્થા આજે જ્યારે ભુજ જેવા શહેરમાં શરૂ થઈ રહી છે ત્યારે અમારી આ સારી સંસ્થાના મેસેજ ભુજની પ્રજાને અને આજુબાજુના શહેરોમાં અને બધે પહોંચે અને વધુમાં વધુ આ એક્ટિવિટી આ જિલ્લાની અંદર આ શહેરની અંદર શરૂ થાય અને બધી માહિતી મળે એની માટેની જ આ પત્રકાર પરિષદ છે. અમારી જે ભારત વિકાસ પરિષદ છે એ પારિવારિક અને નોન પોલિટિકલ સંસ્થા છે જેનું મુખ્ય કામ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરે છે. કોઈ બી દેશ છે એ જો દેશને આગળ લાવવો હશે તો એ વ્યક્તિની અંદર ભરપૂર રાષ્ટ્રના ગુણ એનામાં પેદા કરવા પડશે અને એ જે કામ છે એ ભારત વિકાસ પરિષદ કરી રહ્યું છે. અને આજના વિદ્યાર્થીઓ છે એ કાલના આપણા રાષ્ટ્રના ભાવિ બધા નેતાઓ છે, એમનું સુકાન એમના હાથમાં છે. ત્યારે એ જે બાળકો અને યુવાનો છે એને આ રાષ્ટ્રને આખા વિશ્વના શિખરમાં કેવી રીતે ફર્સ્ટ નંબર આવે અને આપણી જે સંસ્કૃતિ પુરાની છે
અને આપણો દેશ ભૂતકાળમાં નંબર 1 હતો જ, પરંતુ ગમે તે કારણોસર આપણે ધીરે આપણે પાછળ પડી ગયા અને એ ફરીથી આપણી સંસ્કૃતિને પાછી લાવી અને આ હિન્દુસ્તાન છે આખા વિશ્વનું ફરી એકવાર કેન્દ્ર બની અને અગ્રેસર લઈ કામ કરે એવી અમારી અપેક્ષાઓ છે. સ્થાપના 1963માં આની સ્થાપના થઈ હતી અને એ એટલા માટે થઈ હતી કે આજકાલ એ વખતે દેશમાં એવું જોવા મળ્યું કે જે ખાધે પીધે સુખી લોકો હતા એ લોકો પોતપોતાનું પરિવાર અથવા તો પોતપોતાનો વ્યક્તિગત ધંધો કે નોકરી જે હતા એમાં જ મશગુલ હતા, બસ પોતાનું જ ખાલી વિચારતા હતા, પરંતુ દેશનું શું થશે કે સમાજનું શું થશે એવો કશો વિચાર કર્યો નહીં અને એમાં ને એમાં આપણા અખંડ હિન્દુસ્તાનના ભાગલા પડ્યા. અને એ વખતે 1963માં એવો વિચાર કર્યો કે સરકારો તો આવશે ને જશે, પરંતુ આ સમાજ જો રાષ્ટ્ર પ્રત્યે સંવેદના જો નહીં જાગવે એની માટે 1963ની અંદર સુખી અને સંપન્ન પરિવારોની અમે આ સંસ્થા શરૂ કરેલી છે. આજે 2015માં આખા ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ બી સ્ટેટ એવું બાકી નથી જેમાં ભારત વિકાસ પરિષદની બ્રાન્ચ ના હોય અને 1200 જેટલી શાખાઓ ચાલે છે અને 55,000 કરતાં વધારે પરિવાર આમાં જોડાયેલા છે. કચ્છમાં આ ચોથી બ્રાન્ચ છે. એક ગાંધીધામ, પછી અંજાર અને ભચાઉ, આ 3 બ્રાન્ચો ઓલરેડી ખુલી ચૂકી છે, સરસ રીતે કામ કરે છે. આજે ભુજની કામ કરશે અને ભવિષ્યમાં માંડવી અને નખત્રાણા આ 2 બ્રાન્ચનું પણ અમારું જે બેઝિક વર્ક છે ચાલી રહ્યું છે. કાર્યકર્તાઓ સાથે બી અમારી મિટિંગો થઈ છે. અહીંના જે કંઈ અમારે વિભાગના જે કાર્યકર્તા છે એમને જવાબદારી સોંપેલી છે અને આગામી મહિનામાં પણ આ 2 બ્રાન્ચમાં આ 2 સિટીમાં કામ શરૂ થઈ જશે. જે ચારણ કુળની માલિકાએ એક મોગલ નહીં, એક આવડ નહીં, એક ખોડિયાર નહીં, એક જીવણી નહીં, એક જીતબાઈ નહીં, એક કરણી નહીં, એક રાજબાઈ નહીં, પણ જેમાં 9 લાખ લોબડિયાળીઓએ ચારણ કુળની માલિકાએ જન્મ ધારણ કરી અને ચારણ કુળને જેણે ઉજળો કર્યો હોય એક ચારણની દીકરી માં મોગલની મારી એક નાની બધી વાત કરવી છે. ભુજમાં સામાજિક સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. સેવા ટ્રસ્ટ દ્વારા ભુજના ચિલ્ડ્રન હોમ તેમજ માનસિક આરોગ્ય કેન્દ્રની હોસ્પિટલમાં મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાના અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. સંસ્થાની કામગીરીને લોકોએ બિરદાવી હતી. આજે સેવા ટ્રસ્ટ દ્વારા કપિલ બી મહેતા જે આજના ડોનર છે એમને કાલે મને વાત કરી કે ભાઈ આ રીતને એક મારે કામ કરવું છે રિમાન્ડ હોમ અને માનસિક રોગ દર્દીઓ માટે કરીને. તો અમે રિમાન્ડ હોમની અંદર બાળકો જે છે ત્યાંના બાળકોને બુંદી અને ગાંઠિયાનું વિતરણ કરેલું અને અહીંયા પણ માનસિક રોગના દર્દીઓને બુંદી અને ગાંઠિયાનું વિતરણ કરેલ. આ દરમિયાન અમે તિલવાણી સાહેબને મળવાનું થયું. એમને ત્યાં મળતી દવાઓ, માનસિક રોગની દવાઓની અછતના બારામાં જાણ કરી અને આ જાણ મેં કપિલભાઈને કરી તો કપિલભાઈ તરત જ એ બીડું ઝડપી લીધું છે અને એને પોતાની માનસિક સ્થિતિ દર્શાવી છે કે ભાઈ દવાની જરૂર પડશે. ઇનિશિયલી હું 5,000 રૂપિયાની દવા સેવા ટ્રસ્ટ મારફતે માનસિક રોગના દર્દીઓ માટે આપીશ. સરકાર એમનું કહેવાનું એવું હતું કે સરકારે 13.5 લાખ રૂપિયાની દવા 6 મહિનામાં આપેલી છે, છતાં પણ દવાની ઘટ રહે છે. એટલે એમની સેવા ટ્રસ્ટ અને બીજી સંસ્થાઓને પણ વારંવાર વિનંતી કરે છે અને એ વિનંતીના ભાગરૂપે અમે આ દવા આપેલ છે. ખરેખર તો માનસિક રોગો માટે દવા સરકારની જવાબદારી બનતી હોય છે, છતાં પણ અહીંયાના દર્દીઓને હિતમાં ધ્યાનમાં રાખી અને આ દવા આપવાનું અમે નક્કી કરેલ છે. એમને આજે મુકેશભાઈ સેવા ટ્રસ્ટ તરફથી આવ્યા છે. એમને મેં પહેલાં વાત કરેલી હતી કે અમારે પાસે અમુક દવાઓ હમણાં શોર્ટ સપ્લાયમાં છે, ગવર્મેન્ટ તરફથી ગેપ પડી ગયું છે, છેલ્લા 4 મહિનાથી મળતી નથી, જેમાં ફિટની દવા છે સોડિયમ વાલ્પ્રોએટ, એના માટે મેં વાત કરેલી હતી. તો એ ડોનરને લઈ આવ્યા છે અને કપિલભાઈ મહેતા એમને ઈચ્છા છે ડોનેશન આપવાની. આવી જ રીતે બીજી સંસ્થાઓએ પણ અમને ઘણું સહકાર આપ્યું છે. ભુજના અનેક પ્રાઇવેટ પાર્ટીઓ
અને માનવ જ્યોત અને સેવા ટ્રસ્ટ અગાઉ પણ અમને દવાઓ આપી ચૂક્યા છે. આ બધા આ લોકોનું હું ખૂબ આભારી છું. આજે હું સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી મુકેશભાઈ જોટા સાથે જ્યારથી સંકળાયેલો છું ત્યારથી જ એમણે મને સતત આ આરોગ્ય માનસિક હોસ્પિટલ બાબતે વિશેષ ચિંતા સેવી અને મને કહેતા આવ્યા છે કે ત્યાં કને દવાની ખાસ જરૂરિયાત છે. જો આપણી પાસે કોઈ ડોનરો હોય તો આપણે આ માનસિક આરોગ્ય કેન્દ્રના જે દર્દીઓ ગરીબ બધા આવે છે દવા લેવા માટે એને આપણે હેલ્પરૂપ બની શકીએ. એટલે આજે મને પણ પોતાને એમ થયું કે આપણે એક સેવાનું જો તમે કામ કરતા હો તો એમાં અમે પણ સહભાગી થઈએ. એટલે હું એક સામાજિક કાર્યકર્તા તરીકે જ્યારે હું સમાજમાં બીજા લોકોની પણ ગરીબોની સેવા કરું છું ત્યારે આ માનસિક હોસ્પિટલની અંદર પણ મને ગરીબોની સેવા કરવાનો જે આ લાવો સેવા ટ્રસ્ટ તરફથી આપવામાં આવ્યો છે એ બદલ હું એમનો આભાર માનું છું. અને ખાસ કરીને અહીંયાના જે સંચાલન મેં જોયું એ મને ખૂબ ગમ્યું, કારણ કે ઘણીવાર જનરલ હોસ્પિટલમાં આપે જતા હોય છે ત્યારે દર્દીઓ અનેક ફરિયાદો કરતા હોય છે, જ્યારે અહીંયા મેં જે સંચાલન જોયું મને ખૂબ સારું લાગ્યું છે. અને આગામી સમયમાં પણ મેં સાહેબને આજે પણ કહું છું અને આપણી સમક્ષ કહું છું, આપના દ્વારા પણ કહું છું કે જે લોકો ખોટા ખર્ચ કરીને બેફામ પૈસા ઉડાડતા હોય છે, મા બાપના પૈસાદાર નબીરાઓ, એ લોકોએ ખરેખર પોતાની મની પેકેટ જે પોતે ખીચામાં રાખીને ખોલેઆમ વાપરે છે એના કરતાં જો આવી સંસ્થાઓમાં આપે હોસ્પિટલોમાં તો એક એ લોકોની સારું કામ કરાશે. અને હું હજી પણ મારા બનતા પ્રયત્નો કરીશ કે આ સેવા ટ્રસ્ટને દ્વારા હું આ માનસિક હોસ્પિટલને વધારે ને વધારે કેમ ઉપયોગી બની શકું. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુઝિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપ્રી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો. તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન. ગર્લ્સ માટે સ્ટાઇલિસ્ટ, ફંકી એન્ડ ગ્લેમર લુક, જેમાં પંજાબી ડ્રેસ, ચોલી, ગાઉન, કેપ્રી, સ્કર્ટ્સ, વેસ્ટર્ન ડ્રેસીસ, જીન્સ, શોર્ટ ટોપ્સ અને અનેકવિધ વેરાયટી. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેરાલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. ભુજના જયનગર વિસ્તારના સીસી રોડ માટે 45 લાખ રૂપિયાની ફાળવણી 4 માસ અગાઉ કરવામાં આવી હતી અને 2 માસ અગાઉ ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. તેમ છતાં રોડનું કામ શરૂ ન થતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. વિકાસની વાતો કરતી ભાજપ સરકાર માત્ર વિકાસની વાતો કરતી હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ કે આ રોડનું 2 માસ અગાઉ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, તેમ છતાં કામ શરૂ થયું નથી. હંમેશા સીસી રોડના કામમાં ભ્રષ્ટાચારની શંકા સેવાતી હોય છે, તો આ રોડ પણ ભ્રષ્ટાચારની ચપેટમાં આવી ગયું છે કે શું, તે એક તપાસનો વિષય છે. આ અમારા વોર્ડ નંબર 13નો જયનગર વિસ્તારનો રોડ છે, જે અમારા 45 લાખ રૂપિયા એના પાસ થયા છે. ને એ રોડનો કારણ કે 5 લાખની ઉપર હોય તો એનો ટેન્ડર જિલ્લા પંચાયત થ્રુ કામ થાય એનું. આ છેલ્લા 4 મહિનાથી અમારા રોડના 45 લાખ રૂપિયા પાસ થઈ ગયા છે. હજી સુધી એ લોકોએ 2 વાર તો એનો ખાતમુહૂર્તને એનો નક્કી કરી નાખ્યો છે. ખબર નહીં કેમ રોડ નથી થતો એ અમને હજી સમજણ નથી પડતી. હા, એક છે અમારા શક્તિમાના મંદિરથી કરી અને વાલદાસી નગરના ધોરણ સુધી અને જયનગરનો ઇન્ટરનલ રોડ છે અમારો. હવે એમાં વસ્તુ એવી થાય છે કે 42% એબવ છે, એટલે મને એમ લાગે છે કે ભ્રષ્ટાચાર કદાચ નહીં થઈ શકે, એના માટે હવે એ લોકો રોડ બનાવી શકતા નથી. કાઉન્સિલરો તો હવે અહીંયા એ લોકોનો કોઈ ત્યાં નગરપાલિકામાં હજી સુધી કોઈ ઉપજતો નથી, કારણ કે એ લોકોને તો પક્ષના કાર્યાલયમાંથી આદેશ આવે ને એ જ પ્રમાણે એ લોકોને કામ કરવાનો હોય, એનો તો અવાજ દબાવી નાખવામાં આવે છે. કારણ કે ભાજપની નગરપાલિકા છે, ભાજપ કાર્યાલયમાંથી આદેશ આવે એ જ વિસ્તારનો કામ થાય અને એ જ શેરીનો કામ થાય. અત્યારે 13મા વોર્ડની તમે હાલત જોશો તો પોતાના જે નેતાઓ છે એની શેરીઓ તમે જોઈ લેજો, રોડ સારા હશે. એના નેતાઓના તમે જોજો તો એના રોડ સારા હશે. પણ જી પબ્લિકને જરૂર છે, જી પબ્લિક નાની છે, જ્યાં કને તમે જોશો તો તમે કચરા સાફ કરવાવાળાની હાલત તમે જોજો, પાણી કેટલા દિવસે આવે છે એ જોજો, કારણ કે એ નાની પબ્લિક છે, એની કોઈ પૂછા કરવાવાળો નથી. બાકી તમે એ લોકોના મેઇન વિસ્તાર છે તમે જોશો તો તમને એમ થશે કે એનો ઇન્ટરલોક પણ થયેલા છે. પણ જ્યાં જરૂરત છે કે જ્યાં લોકોને એમ થાય કે ના કામગીરી બતાડવાની, અહીંયા એ લોકો 1 રૂપિયાનો ખર્ચો નથી કર્યો.
ભુજ નગરપાલિકા દ્વારા અથવા જિલ્લા પંચાયત દ્વારા આજે અમારા જે નગરપાલિકાના જે કામો થઈ રહ્યા છે તમે જોશો ને તો કોક વિસ્તારમાં પૂરેપૂરી 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફળવાની છે, ક્યાંક 45 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફળવાની છે. એ જો કામ કરતા હશો તો તમે જોશો તો ભાજપના જ કાર્યકરોના કામ ચાલુ છે. કારણ કે હમણાં ઇલેક્શન આવે છે, રૂપિયા તો ખપશે ને એ લોકોને. તમે જો કામની તમે જોશો તો તમને પોતાને એમ થશે કે એનો 50 મીટરનો રોડ હોય કે એની જે રકમ હોય એ પૂરેપૂરી એ લોકો દર્શાવે છે. તમે એ રોડની તમે જોશો તો થિકનેસ જોશો તમને ખબર પડી આવશે કે આમાં કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર છે. Peter England exclusive showroom. Peter England believe in quality. Formal shirt, formal pant, casual shirt, casual trouser, jeans, t-shirt, belt, tie, socks, wallet, undergarment and many more. Address: Status Nirmal View Building, Lal Tekri, Bhuj. Contact 02832 223660. સ્ટાન્ડર્ડ વ્યાજબી ભાવના એકમાત્ર બ્રાન્ડેડ રેડીમેડનું શોરૂમ. રેન્જ માત્ર 599 થી શરૂ. સ્ટાન્ડર્ડ, લાલ ટેકરી, ભુજ, કચ્છ. છેક કોલકાતાથી ભારતની યાત્રાએ નીકળેલા વિકલાંગ પ્રવાસીની સફર અનોખી છે. વિકલાંગ હોવા છતાં બુલેટથી ભારતની યાત્રાએ નીકળેલ આ યાત્રી કહે છે કે હું પ્રથમ વખત કચ્છ આવ્યો છું. અહીંના લોકો, અહીંની સંસ્કૃતિ મને ગમે છે. મારા શોખ ખાતર હું ભારતના પ્રવાસે નીકળ્યો છું. વિકલાંગ હોવા છતાં સાહસભરી યાત્રા ગોઠવનાર પ્રવાસીની હિંમતને દાદ દેવી પડે તેમ છે. मेरा नाम जॉयदेव, मैं कलकत्ता से आया हूँ. मेरा बड़ा भाई जो पोलियो वाला है उसके साथ में दोनों मिल के आए हैं बाइक में. कच्छ में पहली बार आए हैं. अभी कच्छ को पूरा घूम के देखना है. उसके बाद दमन दीव ये करते हुए हम लोग कलकत्ता की तरफ चलेंगे. देवाशीष, कलकत्ता से आ रहा हूँ, जाना है रन ऑफ कच्छ. हमको अभी तक 5 दिन लग गए. हम है, हमारा छोटा भाई है. नहीं, मैं बहुत तरह का चीज अपना चेष्टा से चलाता हूँ. तो साइकिल में भी जाता हूँ, गाड़ी में भी जाता हूँ, मोटर बाइक में भी जाता हूँ, जब जो मिल जाए. नहीं, तकलीफ कोई नहीं है. पैदल चलने में तकलीफ होता है. हाँ, सारा भारतवर्ष घुमा हुआ हूँ, मोटरसाइकिल से, साइकिल से, गाड़ी से. अच्छा फील हो रहा है. अभी तक तो ठीक ही है सब कुछ. કચ્છનો સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, વુડન એન્ડ પીવીસી ફ્લોરિંગ, ऑफिस ब्लाइंड्स, मच्छरदानी, मोटराइज्ड कर्टन, ब्लैंकेट, कंफर्टेबल पिल्लो, डोरमेट, ब्रांडेड बेडशीट, बेड रनर एंड बेड कवर, नेपकिन्स, टॉवेल्स અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું: સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ, મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 255482. મુંદ્રા તાલુકાના ટુંડા ગામે અનેક સમસ્યાઓની ભરમાર જોવા મળે છે, તેમ છતાં નિરાકરણ થતું નથી, જે ચિંતાજનક કહી શકાય તેમ છે. ભૂકંપ પછી અહીં મોટા ગજાની કંપનીઓ આવી છે, તેમ છતાં ગામના લોકોને રોજગારી મળતી નથી, તો કંપનીઓ દ્વારા પ્રદૂષણ ફેલાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે. આજે પણ ગામના લોકોની સમસ્યાનું નિરાકરણ થતું નથી. વહીવટી તંત્ર આ પ્રશ્ને ગંભીરતા દાખવે તે જરૂરી છે. કેમ મોની, થાકી ગઈ છે કે શું? નો મમ્મા, વાંચવું પડશે અને કંટાળો પણ આવે છે. તને જરૂર છે સ્ફૂર્તિની. લાવ તારા માટે યશ ગોલ્ડની ચા બનાવી આવું. ઓકે મમ્મા. યશ ગોલ્ડ ચા, સવાર અમારી, દિવસ તમારો.
તણાવ ભર્યા થાકથી છુટકારો આપી મનને પ્રફુલ્લિત કરે યશ ગોલ્ડ ચા. થેન્ક યુ મમ્મા. યશ ગોલ્ડ ચા પીને તો મન પ્રફુલ્લિત થઈ ગયું. મમ્મા, આઈ હેવ ટોપ્ડ ઇન ધ કોલેજ. વાવ, કોંગ્રેચ્યુલેશન બેટા. થેન્ક્સ અગેન મમ્મા. થેન્ક્સ મને નહીં, યશ ગોલ્ડ ચા ને. હવે સફળતાના શિખરો હાથ વેંતમાં. જ્યારે સંગાથમાં હોય યશ ગોલ્ડ ચા. યશ ગોલ્ડ પ્રીમિયમ ચા, સ્વાદ રહે સદાબહાર. એડ્રેસ યસ એજન્સી, માધાપર, 9426851900. તો દર્શક મિત્રો, હવે જોઈશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. રાપર તાલુકાના વલ્લભપર ગામે મારામારીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. પ્રાપ્ત થતી વિગતો મુજબ વલ્લભપરમાં દયારામ રાજા કોલી, પાંચીબેન દયારામ કોલી અને મહેશ દયારામને રાણજી લખમણ અને તેની સાથેના 9 ઈસમોએ જૂની અદાવતનું મનદુખ રાખીને માર માર્યો હતો. ઈજાગ્રસ્તોને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અંજાર તાલુકાના વરસાણાના ટ્રાન્સપોર્ટ નગરમાંથી પોલીસે ₹1,96,000ની કિંમતનો દારૂ અને બિયર ઝડપી પાડ્યો હતો, પરંતુ આરોપી હંમેશાની જેમ નાસી છૂટ્યો હતો. અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું કે વરસાણાના સિટી પ્લાયવુડ કંપની પાસેના ટ્રાન્સપોર્ટ નગરમાં બાવળની જાળીમાં પોલીસે રેડ પાડીને ₹1,96,200ની કિંમતનો 540 બોટલ અંગ્રેજી દારૂ અને 72 બિયરના ટીનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસની આ રેડ દરમિયાન આરોપી દેવા બીજલ ભરવાડ નાસી છૂટ્યો હતો. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ કિશોરસિંહ જાડેજાએ હાથ ધરી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.